શું ઘટના છે? આ ઘટના એવી થઈ કે હું મારા ઘરે ઢૂંઢવા હતો અને અવાજ આવ્યો જોરથી ધડામથી, એટલે મેં ફોન કર્યો તાત્કાલિક મારા મિત્રને બાજુમાં કે ભાઈ શું થયું, તો કે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. તો મારી ગાડી લઈ અને હું ઢૂંઢવાથી તાત્કાલિક દોડી આવ્યો અને મેં ઢૂંઢવા રહી અને 108ને ફોન કર્યો, ફાયર બ્રિગેડને ફોન કર્યો, પત્રકાર મિત્રોને ફોન કર્યો, નગરપાલિકાના સાહેબને ફોન કર્યો, પોલીસ મિત્રોને ફોન કર્યો, બધા લોકો આવી ગયા. પણ અહીંયા આવ્યા પછી જે આનો માલિક છે એ માલિક અહીંયા નથી. અને જે અહીંયાના સ્થાનિક લોકો હતા એ સ્થાનિક લોકો દ્વારા જે બચાવવા યોગ્ય લાગતું હતું એ બચાવી શક્યા છે. આગના કારણે અંદર નથી જઈ શક્યા. આગ હતી ભયંકર અને અંદર લગભગ દટાયેલા માણસો ઘણા છે. કેમ કે અંદર ઓકડો ગણવો મુશ્કેલ છે. 6 થી 7 માણસોનો ઓકડો તો મરી. કમનસીબ એ છે કે આ ફટાકડાની ફેક્ટરીની અંદર એનો માલિક નથી અને એને માટે પહેલેથી સરકારે અગાઉ કીધેલું છે કે એના આગ ઓલવવા માટે પાણીની વ્યવસ્થા પહેલેથી કરવી, તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને જે મૃતક મરી ગયા છે, મૃત્યુ પામ્યા છે, એમને સરકાર દ્વારા હું વિનંતી કરું છું. પ્રિલિમિનરી જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન પ્રમાણે બ્લાસ્ટનો અવાજ સંભળાયો અને એના કારણે આખું ધાબુ જે છે એ પડી ગયું અને ધાબુ પડી જવાના કારણે ત્યાં માણસો દટાઈ ગયા અને એના કારણે એમને ડેથ થયા છે. અત્યારે બધાને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા છે. ટોટલ સારવાર હેઠળ ત્યાં મોકલ્યા છે. કેઝ્યુઆલિટી જેટલી જેમ જેમ આવશે એમ આપને જાણ કરવામાં આવશે. ડેટ કેટલા છે અત્યારે કન્ફર્મ બધા તો આંકડા નહીં કહી શકીએ, પણ સિવિલ હોસ્પિટલમાં એક ડેથ કન્ફર્મ છે, અહીંયાથી બીજા 2 કન્ફર્મ આવેલા છે. એટલે જેમ જેમ આગળ આવશે એ રીતે ઘાયલ કેટલા છે? ઘાયલ આપણે જેટલા 6 જેટલાને આપણે સિવિલ હોસ્પિટલની સારવાર હેઠળ મોકલ્યા છે, જેમાં 3 જેટલા 40% બધું દાજેલું છે. આપણે ચિંતા નહીં, હું લઈ લઉં. ઘટના બની છે, તેમાં કેટલા લોકોના મોત થયા છે, કેટલા લોકો દટાયેલા છે, ભાઈ ભલામત પાછળ
આ બોઇલર ફાટવાની પ્રાથમિક ઘટી છે. એના લીધે બિલ્ડિંગ જે છે ધરાશાયી થયું છે અને નીચે કેટલાક લોકો દટાયેલા છે. કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે. 5 લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલ્યા છે, જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર, SDRF, નગરપાલિકા, ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીની પ્રાર્થના કરીએ કે બધા સારું બધાનું રેસ્ક્યુ થઈ જાય.